સુરતના લીંબા ઝોન ખાતે શાકભાજીના સ્ટોલ ધારકોનો મોરચો, જેમાં લિંબાયત જૂની કચેરીએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી. શાક માર્કેટને તોડીને નવું બનાવવાનો નિર્ણય સામે લોકોએ આ રોષ વ્યક્ત કર્યો હતો. હયાત માર્કેટ સારી અવસ્થામાં હોવા છતાં તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. પ્રજાના પરસેવાના રૂપિયાનો વેડફાટ થતો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. નવા માર્કેટ બનાવવાની પ્રક્રિયાને રદ કરવાની વેપારીઓએ માંગ કરી હતી. મોટી સંખ્યામાં સ્ટોલ ધારકોએ કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો. રજૂઆત નહીં સાંભળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. અત્યારે પણ તમે સ્થળ વિઝિટ કરશો તો એ માર્કેટ બિલકુલ સારી કન્ડિશનમાં છે. નવી બનાવવાની કંઈ આવશ્યકતા નથી કે એ મદનપુરા શાક માર્કેટને તોડીને નવી બાંધવા માટે 3 કરોડ 20 લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. અને 16 તારીખે ત્યાંના સ્થાનિક જે વિક્રેતાઓ છે, જેમાં 240 સ્ટોલ ધારકો છે, 300 લારીવાળા છે અને 150 દુકાનદારો છે, ત્યાં નોટિસ લગાવવામાં આવી કે ભાઈ આ બજારને અહીંયાથી ખસેડીને બીજે તમે આ ફલાણી જગ્યા પર લઈ જાઓ અને આ બજાર બંધ કરવામાં આવશે, નવી બનાવવાનું છે. એટલે લોકોમાં રોષ છે, કારણ કે આજે 800 પરિવારોનું જીવન નિર્વાહ આ મદનપુરા શાક માર્કેટ પરથી ચાલે છે. એટલે ઓમ સાંઈ મદનપુરા શાક માર્કેટ કમિટી દ્વારા આજ રોજ અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી. ખૂબ મોટી સંખ્યામાં શાકભાજીના વિક્રેતા આવ્યા હતા. એમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ હતી જે સ્વરોજગાર કરીને પોતાનો જીવન નિર્વાહ કરી રહી છે. એમને એકમાત્ર રજૂઆત એટલી છે કે આ ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક રદ કરો. નવી માર્કેટ બનાવવાની કોઈ જરૂર નથી.